મહેસાણા અર્બન બેંકની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ મહેસાણામાં માહોલ ગરમાતો જોવા મળી રહ્યો છે। વિશ્વાસ પેનલના ડીએમ પટેલનો ઓડિયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ માત્ર 84 સમાજના લોકોને જ સભાસદ બનાવવાના હોવાનું બોલી રહ્યા છે, ત્યારે ઓબીસીને અત્યાર સુધી સભાસદ બનાવી દીધા હોવાનો પણ તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો કનુભાઈ પટેલ નામના વ્યક્તિ સાથે ડીએમ પટેલ વાત કરી રહ્યા છે, તો બેંકના પૂર્વ ચેરમેન જીકે પટેલ આ ઓડિયો સામે નારાજગી વ્યક્ત કરી છે। ત્યારે જીકે પટેલની આ મામલે પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે બેંક સૌની છે, કોઈ એક સમાજની નથી। આ એક ચાઇલ્ડિશ વિચારો કહેવાય। આ બેંક એક સમાજની બેંક નથી, આ બેંક બધા જ સમાજોની બેંક છે। એટલે આ કોઈ એક સમાજનું પ્રભુત્વ છે એવું માનવાની જરૂર નથી અને એક માટે પ્રયત્ન કરવો ના જોઈએ, કારણ કે આ બેંક આવડી મોટી થઈ છે તો એમાં બધા જ સમાજ, બધી જાતિઓ અને બધા જ વિસ્તારોનો અહીંયા આપણને સહયોગ મળ્યો, એના કારણે આવડી મોટી બેંક થઈ છે। એટલે આ જે કંઈ વાત છે વાહિયાત વાત છે અને એમાં પડાય નહીં। તો જે રીતે કહી રહ્યા છે કે હવે માત્ર 84 સમાજના લોકોને સભાસદ બનાવવાના છે, બેંક 84 સમાજની જ છે, એ હવે આપ સમજી શકો છો। જો એ ચૂંટણીને આવશે તો એમને એ જ કહેવું છે, એ સમજી શકો છો તમે। તો પછી બીજા સભાસદોનું શું થાય જો આવું વલણ હોય? એ વલણ ખોટું છે અને એ બધાએ સમજવાની જરૂર છે। જો આવું લોકોને શું અપીલ કરીએ છીએ આપણે બેંકના? બેંક એ વિશાળ બેંક છે। બેંકની અંદર કોઈ સમાજ, કોઈ જ્ઞાતિ અથવા કોઈ વિસ્તાર, બધા જે વિસ્તારમાં જે છે અને જ્યાં જે જાતિ અથવા તો સમાજો છે એ બધા જ એના લોન ધારકો અથવા ડિપોઝિટર છે અને એના સભાસદો બી છે। એટલે બેંક કોઈ પર્ટિક્યુલર સમાજની છે એવું માનવાની જરૂરિયાત નથી। તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા।